ભરૂચ શહેરમાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે। ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર 3 કલાકની અંદર પાલિકા કંટ્રોલ રૂમને 50 થી વધુ વૃક્ષો ધરાશાયી થવાના કોલ મળ્યા હતા। તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતા પાલિકા તરફથી અલગ અલગ 7 ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ, મક્તમપુર, લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ વિસ્તારમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આચાર્ય વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા કેટલાક વાહનો તેના નીચે દબાઈ ગયા હતા। પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। શહેરના સેવાશ્રમ રોડ, 5 બત્તી અને મહમદપુરા વિસ્તારમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો। પાલિકાની ટીમે 12 કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે। કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળતી નથી, પણ તંત્ર સતત એલર્ટ છે। ગત રોજ ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાનો બનાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યો હતો, જેના પગલે ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા। જેના પગલે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે નીચે વાહનો તેમજ મિલકતને નુકસાન થયેલ હતું, જેની જાણ ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર થતાં તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તમામ જગ્યાએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગતરોજ સાંજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે એક મોટો મહાકાય વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં એક ઈસમ ફસાયાની માહિતી મળતા તાત્કાલિક તેઓને ત્યાંથી સહી સલામત રીતે રેસ્ક્યુ કરી તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તેમજ અન્ય જગ્યાઓ પર જ્યાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાં વાહનો દબાયા હતા, તે તમામ વાહનોને બહાર કાઢવાની પ્રક્રિયા ગઈકાલ સાંજથી જ ચાલુ છે, હાલમાં પણ કાર્યરત છે। ભરૂચના આવિષ્કાર એપાર્ટમેન્ટની દિવાલની બાજુમાં આવેલું હોર્ડિંગ તૂટી પડતા ધાબા, દુકાન અને બોર્ડને નુકસાન થવા સાથે વીજ પુરવઠો પણ ઠપ થયો હતો। मैं आविष्कार अपार्टमेंट में शिव शक्ति की दुकान है। एमा पास में होर्डिंग है 60-70 फुट का, ये नहीं होना चाहिए, बहुत बड़ा नुकसान हो जाता है और नुकसान हो भी गया। मेरा 1 लाख रुपए का नुकसान हो गया। आइसक्रीम और लाइट कट गई, आइसक्रीम दूध का 1 लाख रुपए का नुकसान हो गया। ये नहीं होना चाहिए और ये तो झाड़ की वजह से बच गई, नहीं तो बहुत बड़ा नुकसान हो जाता। જે સન આઉટડોરનું જે બોર્ડ મૂકેલું છે 80 થી 90 ફૂટ લાંબુ, એ કાલના વાતાવરણ પ્રમાણે વાવાઝોડાની અંદર પડી જતા આખું એની બધી જ ફ્રેમ આવિષ્કાર એપાર્ટમેન્ટના એ વિંગની તરફ ઢળી પડેલ છે, જેનાથી ઘણું નુકસાન થયેલ છે।